અમદાવાદમાં ફરી વરસાદી માહોલ જામ્યો। બપોર બાદ ગાજવીજ સાથે મેઘરાજાએ એવી પધરામણી કરી કે અનેક વિસ્તારોને ભીંજવ્યા। દિવસોના વિરામ બાદ શહેરમાં ફરી વરસાદની પધરામણી થઈ। શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાયો, કારણ કે અસહ્ય ઉકળાટ અને બફારાની વચ્ચે વરસાદથી ઠંડક પ્રસરી છે। બપોરે ખોપરી તોડ તડકા અને કાળઝાળ ગરમી બાદ વરસાદથી અનેક લોકો ભીંજાતા ઓફિસથી ઘરે નીકળ્યા હતા। શહેરના પ્રહલાદનગરમાં વરસાદે તોફાની બેટિંગ કરી। અડધા કલાકમાં જ સમગ્ર વિસ્તારને પાણી કરી નાખ્યું, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું હતું। જોકે વરસાદ રોકાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવવી પડી, પરંતુ કાળા ડિબાંગ વાદળોના કારણે વિઝિબિલિટી ઘટી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। હાલ આપણે મકરબા વિસ્તારમાં છે, જ્યાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે। હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 5 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી। તે આગાહી મુજબ જ હાલ વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદના અનેક વિસ્તારમાં પાણી ભરાવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે। અમદાવાદના નીચાણવાળા વિસ્તાર એવા વેજલપુર, જીવરાજ પાર્ક, મકરબા સહિતના વિસ્તારોમાં હાલ પાણી ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે। ત્યારે આશરે 10 મિનિટથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જો આ લાંબો વરસાદ વરસે તો પાણી ભરાવાની શક્યતા પણ વધી રહી છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો તેમ નીચાણવાળા વિસ્તાર એવા મકરબા છે, જીવરાજ પાર્ક, વેજલપુર વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। થોડા જ વરસાદમાં પાણી ભરાવાની શરૂઆત થતાં અમદાવાદ પ્રશાસનની પોલ હાલ ખુલ્લી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। માત્ર અડધો કલાકના વરસાદમાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો અનેક વાહન ચાલકોને પણ હાલ મુશ્કેલી થઈ રહી છે। દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં વરસાદી માહોલ જામે છે। દ્રશ્યોની વાત કરું તો અત્યારે હાલ અમદાવાદના દ્રશ્યો જોઈ શકો છો। પાછતરો જે વરસાદ જે છે ભાદરવાનો, તે વરસાદ એકાએક શરૂ થયો હતો। અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જે છે તે છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યું હતું। બફારો જે છે તે બફારો જોવા મળી રહ્યો હતો, અને ત્યારબાદ અત્યારે હાલ વરસાદે ધીમી ધારે શરૂઆત કરતાં જ લોકોમાં ઠંડકનો માહોલ જે છે તે જોવા મળ્યો છે। સ્વાભાવિક રીતે ઠંડક પ્રસરતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે। શહેરના ચાણક્યપુરી, ઘાટલોડિયા, સાયન્સ સિટીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। નવરાત્રિની ખરીદીમાં નીકળેલા ખેલૈયાઓના ઉત્સાહને ઠંડી કરી નાખ્યો, કારણ કે નવરાત્રિમાં થનગનાટ માટે તૈયાર કરી રહેલા ખેલૈયાઓના રંગમાં મેઘરાજા હવે ભંગ પાડે તેવી સ્થિતિ સર્જાઈ છે। જો વધુ વરસાદ પડે છે તો ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ જવાની ભીતિ છે। શહેરના સરખેજ ઉજાલા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। ભારે ઉકળાટની વચ્ચે સાંજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી। પવન સાથે વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી।